હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। અત્યારે હું લંડન આવી બાજુ ઊભો છું। તો આજે મારી જોડે મારા બે ફ્રેન્ડ છે, તો એમનું આજે ઇન્ટરવ્યૂ લઈએ કે એ લોકો જાન્યુઆરી ઇન્ટેકમાં અહીંયા આવ્યા હતા અને મારી કોલેજમાં છે, પણ એ મેનેજમેન્ટમાં છે, બિઝનેસ મેનેજમેન્ટ એમનો કોર્સ છે। તો એમના આજે રિવ્યૂ લઈએ કે એમને 2-3 મહિના થયા અહીંયા આવ્યા, તો એમનો શું રિવ્યૂ છે જોબ બાબતે, એમને જોબ મળી કે ના મળી। તો ચલો એમની જોડે આપણે ઇન્ટરવ્યૂ લઈએ આજે। તો ગાઈસ, આ મારો મિત્ર છે અજય પટેલ, અને આ જાન્યુઆરી ઇન્ટેકમાં આવ્યો તો મે બી ઉત્તરાયણ ઉપર જ આવ્યો તો તો અજય, કઈ યુનિવર્સિટીમાં છે? યુનિવર્સિટી ઓફ હાર્ટફોર્ડ સાહેબ। અને કોર્સ કરો તારો? એમએસસી મેનેજમેન્ટ। એમએસસી મેનેજમેન્ટ। અને અહીંયા આયા તારે કેટલો ટાઈમ થયો? ઉત્તરાયણ પર આવ્યો તો ને તું? આઈ થિંક 2.5 મહિના જેવું થઈ ગયું હશે। હા, 2.5 મહિના। તો 2.5 મહિનામાં તે જોબ શોધવી કે મળી કે તને ના મળી જોબ? કેશ જોબ મળી છે, પણ જે એનઆઈ વાળી જોબ છે એ શોધવાની હજી સ્ટ્રગલ ચાલુ છે, કેમ કે અહીંયા વિન્ટર સિઝન હોય છે એટલે અહીંયા બહુ ક્વાઇટ હોય, એટલે કોઈ બી જગ્યાએ આપણે પૂછવા જઈએ એટલે કોઈ ગ્રાહક કે એવું કોઈ હોતું નહીં, એટલે રેસ્ટોરન્ટ કે કોઈ બી જગ્યા હોય ત્યાં એવું જ કહે છે કે અત્યારે વેકેન્સી નથી, કે સમરમાં આવજો। ને અત્યારે ઈસ્ટર ચાલે છે। અને તો તે કેટલી જગ્યાએ અપ્લાય કર્યું? લાઈક મેકડીમાં તે અપ્લાય કર્યું, બરાબર? મેં મેકડીમાં કર્યું। કેવો રિસ્પોન્સ આવે છે તને? મેકડીમાં મેં ઘણી જગ્યાએ કર્યું, ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ બી આવે છે, અને એન્ડ ટાઈમે એવું થઈ જાય છે કે કેલેન્ડર ફૂલ છે, અમુક જગ્યાએ ડેટ આવી જાય છે તો એના આગલા દાડે કહી દે છે કે મતલબ તને ઇન્ટરવ્યુની ડેટ આપી દે છે અને પછી કેન્સલ બી કરી દે છે કે અમારો સ્લોટ ફૂલ છે, અત્યારે પછી આવજો એમ। એવું બી થાય છે। હા, અને બીજો બધે ક્યાં અપ્લાય કર્યું? ત્યાં ક્યાંય લાઈક અહીંયા હાઉસ મારે બધે ક્યાં? અહીંયા જેવું કે અહીંયા લંડનમાં સૌથી વધારે ટેસ્કો છે, મોરિસન્સ છે, એલડી છે, પછી લીડર છે, જે મોટી જે મોટા શોરૂમ છે ત્યાં બી અપ્લાય કર્યું છે। બરાબર। તો અત્યારે તને કેશમાં જોબ મળે છે, બરાબર? યા। અને કેશમાં કેટલા પાઉન્ડ મળે તને? અત્યારે કેશમાં કંઈક 6.50 કેવા મળે છે। 6.5 પાઉન્ડ મળે છે? અચ્છા। તો કેટલી જગ્યાએ તે જોબ ટ્રાય કરેલો છે, લાઈક ઓફ લાઇસન્સમાં, કે પછી તું આમ રૂબરૂ મળવા ગયો છે કે પછી ઓનલાઈન જ અપ્લાય કર્યું છે? ઓનલાઈન બી અપ્લાય કર્યું છે। અહીંયા જ્યારે કે સેન્ટ્રલ લંડન છે ત્યાં એજ્યુએર ને પછી અમારી સાઈડ છે જે કિંગ્સબરી, વેમ્બલી, એરો, એ બધી જગ્યાએ હું રૂબરૂ મળીને અમુક જગ્યાએ મારું રિઝ્યુમ બી આપ્યું છે, સીવી બી આપ્યો છે। તો તને ઓવરઓલ એક્સપિરિયન્સ કેવું લાગે? તું પૈસા કેટલા લઈને આવ્યો તેમ કે મને પેલા? હું અહીંયા લાવ્યો તો કંઈક 1500 પાઉન્ડ જેવો। 1500 પાઉન્ડ લાવ્યો તો, અને 1500 પાઉન્ડમાંથી હવે તને કેટલું લાગે છે કે જે લોકો આવવાનું વિચારે છે અહીંયા યુકે, તો એમને કેટલા પૈસા લઈને આવવું જોઈએ? 1500 પાઉન્ડ ઇનફ છે? 1500 એટલે માન લો કે ઇન્ડિયાના 1.5 લાખ રૂપિયા થયા, તો એટલા ઇનફ છે? તો જાન્યુઆરી ઇન્ટેક વાળા માટે એનું કંઈ નક્કી ના કહેવાય, કોકને મળી બી જાય છે, કોકને નથી બી મળતી। અહીંયા વધારે પડતા જો રેફરન્સ સારા હોય તો જોબ જલ્દી બી લાગી જાય। હા, એ વસ્તુ તારી સાચી, કેમ કે અહીંયા રેફરન્સ વગર નથી લેતા જલ્દી, અને ઓનલાઈન અપ્લાય ગમે તેટલું કરીએ, જો તમારો રેફરન્સ હશે તો ઓનલાઈન હશે કે નહીં હોય તમને લઈ લેશે। અને બીજી એક વસ્તુ કે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની થાય તો લંડનની બહાર હોય એ સિલેક્ટ કરવી કે પછી કેવી રીતે સિલેક્ટ કરવી? જે પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન ને તે બધું અનુભવ કર્યો હશે, તારો ખર્ચો કેટલો થાય ટ્રાન્સપોર્ટેશન મને બધું, તો તારે શું લાગે છે લંડન, સેન્ટ્રલ લંડનની આ બધું સિલેક્ટ કરવી જોઈએ કે? એઝ અ સ્ટુડન્ટ તરીકે હું કહું તો લંડનની જ યુનિવર્સિટી સિલેક્ટ કરાય, કેમ કે અહીંયા જો અહીંયા બસમાં છે ને 1.75 પાઉન્ડ એક કેબે કપાઈ જાય છે, અને આપણે જે સ્ટુડન્ટ છીએ તો આપણને ડિસ્કાઉન્ટ મળે છે કે અઠવાડિયાના જે 70.30 પાઉન્ડ હોય એ વીકલી પાસીસ હોય, બસ પાસીસ, એમાં આપણે લંડનમાં બધી જગ્યાએ જઈ શકીએ। અને જ્યારે કે મારી છે લંડનની બહાર છે, એટલે દર વખતે મારે રોજ જાઉં તો રોજના 4 પાઉન્ડ એક્સ્ટ્રા થાય છે, અને બસ પાસ તારો રોજનો એક દિવસ તો યુનિવર્સિટી જાય 8.5 કે 9 પાઉન્ડ થાય। 9 પાઉન્ડ તારો ખર્ચો કરી દેવા, અને એ જો તું અહીંયા લંડનમાં રહેતો હોય તો તારે 3 પાઉન્ડમાં પતી જાય। 3 પાઉન્ડ, અને જો આપણે જો ઓસ્ટર કાર્ડ હોય જે સ્ટુડન્ટ માટે હોય છે અને લંડનની અંદર આવી છે, એટલે તારે લંડનમાં હોય તો 3.5 પાઉન્ડ 3 પાઉન્ડમાં પતી જાય, પતી જાય, અને બીજે ગમે ત્યાં ફરી શકે એમ। તો બીજું ઓવરઓલ રિવ્યુ તો કહેવા માંગીશ કોઈ યુકે આવતા હોય એના માટે? હા, યુકેમાં પહેલા તો જો અહીંયા કમાણી તો છે કે અચ્છા, મને એમ કે તે યુકે કેમ ચૂઝ કર્યું? તે પહેલા કઈ કન્ટ્રી ચૂઝ કરી હતી? મેં પહેલા ઓસ્ટ્રેલિયા કરી હતી, પણ અમુક જે રીઝન હતા એ મારી યુનિવર્સિટી બંધ થઈ ગઈ હતી, અમુક જગ્યાએ મારા સ્કોર ઓછા પડતા હતા। અચ્છા, પછી મને એવું થયું કે વિદેશ આમ સારું છે, અહીંયા ઇન્ડિયા કરતા કમાણી સારી હશે, તો એ પ્રમાણે મેં વધુ વિષય મેં લંડન કર્યું। લંડનમાં ઘણી યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું, પણ એમાં બી હાર્ટફોર્ડ સારી હતી, એટલે મેં હાર્ટફોર્ડ સારી લીધી। બરાબર। તો ઓવરઓલ રિવ્યુ તો શું કહેવા માંગીશ કે યુકે હવાય કે ના હવાય?
કારણ કે મને ઘણા લોકો મારા ફ્રેન્ડ્સ બી છે, મારા અમુક જે સબસ્ક્રાઈબર છે એ લોકો બી મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે છે કે ભાઈ મારે આવું છે, હું વિચારી રહી છું કે વિચારી રહ્યો છું. તો તારું શું કહેવું છે, અવાય કે ના અવાય અહીંયા? તો લંડન અવાય કેમ કે બધા દેશ જ્યાં લોકો ફરવા આવે છે એવી સિટીમાં આપણને ફરવા મળે છે. यहाँ लोग घूमने आते हैं, वहाँ हम पढ़ने आते हैं. अच्छा. ये सब कंट्री है यूके और वहाँ भी हम लंदन में. कॉस्टली तो है पर कमाई भी उतनी है. અચ્છા, તો મતલબ એકવાર જોબ લાગી જાય પછી ખર્ચા પાણી નીકળી જાય એમ ને? આ ખર્ચા પાણી નીકળી જાય. એઝ અ સ્ટુડન્ટ એટલે હું પાર્ટ ટાઈમ કરી શકું છું અને અહીંયા મેજોરિટી પાર્ટ ટાઈમ જોબ બધા રહેશે ને કોઈ આપતું નથી જલ્દી. અને વેર હાઉસમાં મેજોરિટી બધા ફૂલ ટાઈમ જ ચાલે. ગાઈસ અત્યારે બહુ જોરદાર ઠંડી લાગી રહી છે, ખરેખર હું તો ધ્રુજી રહ્યો છું. બીજી વસ્તુ કે ખર્ચામાં તમને કહી દો કે તૈયાર તમારે ભાડું નીકળી જશે, તમારું ટ્રાન્સપોર્ટેશન નીકળી જશે, પછી તમારે બીજા અન્ય ખર્ચાઓ એ બી નીકળી જશે અહીંયા શાંતિથી. તો બસ એકવાર જોબ લાગે એની તમારે રાહ જોવી પડે, બાકી તમારે આરામથી બધું નીકળી જશે. તો હું અત્યારે સમય છે, હું મારી વાત કરું પર્સનલી કે હું અહીંયા આવેલો ત્યારે હું 1000 પાઉન્ડ લઈને આવેલો અહીંયા. પણ એક મહિનો તો મેં બી જોબનું પેલું નહોતું જોયું એટલું, પણ પછી ઓનલાઈન અપ્લાય કર્યું. નોકરીમાં ગયો, પહેલી જ નોકરીમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું, પહેલી જ નોકરીમાં મને કહેવાય તો રિસ્પોન્સ મળી ગયો. 2 કલાક જ મને ઓફર આપી દીધી. તો મને તો વિધિન અ મંથની અંદર જોબ મળી ગઈ, એટલે મારા 1000 પાઉન્ડ લઈને આવ્યો તો ઇનફ હતા મારા માટે. પણ હું કહું તો 2000 પાઉન્ડ લઈને તમારે આવું જોઈએ તો તમે એટલીસ્ટ થોડા મેન્ટલી પ્રિપેર રહો એમ બધી વાતે. તો ગાઈસ આ તો પહેલો કેસ. હવે હું તને બીજા કેસની વાત કરું, જે જાનવીની વાત કરું છું. આ આજની વાત તો ગાઈસ આ છે જાનવી. તો હવે ખરેખર અમને ઠંડી લાગી રહી છે, ખીચામાં હાથ મૂકી દીધા છે. તો વાત કરીએ હવે. જાનવી, તું ક્યારે આવી હતી અહીંયા? હું જાન્યુઆરીમાં જ. જાન્યુઆરીમાં એન્ડમાં કે? હા, એન્ડમાં 25th જાન્યુઆરી. અચ્છા, 25 જાન્યુઆરી. અને તારે બી સેમ યુનિવર્સિટી, સેમ કોર્સ? હા, અમારી હાર્ટફોર્ડશાયર યુનિવર્સિટી જ છે ને એમએસસી મેનેજમેન્ટ કોર્સ છે મારો. તો તું કેટલા અહીંયા કેરી કરીને આવેલી પાઉન્ડ? હું 800 પાઉન્ડ્સ જ કેરી કરીને આવી હતી. 800 પાઉન્ડ જ ખાલી? યસ. અચ્છા, અને તારી અત્યારે જોબ છે ને? હા, મારી જોબ છે એનઆઈ પર? એનઆઈ ઉપર. અને કઈ ફિલ્ડમાં કામ કરે તું? અકાઉન્ટ્સમાં. એકાઉન્ટ્સમાં. તો તારે કેટલા ટાઈમમાં જોબ મળી તને અહીંયા આવીને? વિધિન 15 ડેઝમાં મને જોબ લાગી ગઈ હતી. 15 રેફરન્સ ડેઝમાં? હતું એટલે. કે તે કેવી રીતે જોબ ગોતી? રેફરન્સ હતું મારે, મારા પપ્પાના એક રેફરન્સ થી લાગી ગઈ હતી જોબ. એમના ફ્રેન્ડ છે અહીંયા, તો એમના થ્રુ મને ડાયરેક્ટ જોબ લાગી ગઈ હતી. એટલે વિધિન 15 ડેઝમાં તો મને જોબ લાગી ગઈ હતી. અચ્છા, એઝ અ અકાઉન્ટન્ટ. મતલબ તારો કેસ એકદમ ડિફરન્ટ છે. મારો મતલબ case તને કોઈ એકદમ જોબનું ટેન્શન હતું જ નહીં અહીંયા હા, અહીંયા આવી ત્યારે એટલું બધું નહોતું ટેન્શન જરાવી. હા, બીકોઝ તો- એના ઉપર ડાયરેક્ટ જોબ લાગી ગઈ હતી. હા, તો તારો રહેવા પીવાનો ખર્ચો બધો નીકળી જાય છે, ભાડું વાળું બધું નીકળી જાય છે? હા, હમણાં તો નીકળી જાય છે કેમ કે એનઆઈ બેઝ છે. 20 અવર્સ કમ્પ્લીટ થઈ જાય છે. 20 અવર્સ આપે છે તો 20 અવર્સ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. તો રેન્ટ વગેરે બધું થઈ જાય છે, ટ્રાવેલિંગ ને બધું થઈ જાય છે. હા. એટલે બહુ તકલીફ નથી પડતી. હા. તો બીજું તને યુકેમાં આવીને કેવું લાગ્યું કે અહીંયા અવાય કે ના અવાય? જો કે તારા પ્રશ્નથી તો એવું જ હશે, તો અવાય જ, કારણ કે તને જોબ મળી ગઈ છે એટલે. બસ સ્ટ્રગલ નથી કરી મેં જોબ ફાઇન્ડ કરવા માટે. એટલે હા, એ વસ્તુ છે, તે સ્ટ્રગલ નથી સ્ટ્રગલ કરી. નથી મતલબ તે કે એપ્લાય જ નહીં એપ્લાય જ કરી? નથી કર્યું મેં હજી સુધી કોઈ જગ્યા પર. અચ્છા. એ અને બીજું તારો શું રિવ્યુ છે અહીંયા માટેનો? તને કેવું લાગ્યું આટલા દિવસ તું રોકાય અહીંયા? તો ઠંડી બહુ છે. પહેલા તો જે લોકોને ઠંડી વધારે લાગતી હોય એનો 2-3 જેકેટ લઈને આવું. સિલેક્ટ કરે એની પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન એવું છે કે મારે ઇન ફ્યુચર બિઝનેસ સ્ટાર્ટઅપ માટે મને મેનેજમેન્ટનો કોર્સ, સ્ટ્રેટેજિક, એમાં માર્કેટિંગનું બધું આવે છે. સ્ટ્રેટેજિક માર્કેટિંગ, એનાલિસ્ટિક છે બધું. આગળ ઇન ફ્યુચર બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે બહુ હેલ્પફુલ છે. અચ્છા. So, તો બીજી વસ્તુ, જે યુકે આવતા હશે અત્યારે, લાઈક મી ઇન્ટેકમાં કદાચ આવતા હશે, તો એમના માટે તારું શું કેવું છે? અવાય કે ના અવાય? જો કે તું તો ના જ નહીં પાડે, જોબ મળી ગઈ છે જોબ એટલે. મળી ગઈ છે એટલે નહીં, થોડું સ્ટ્રગલ છે, બટ થોડો ટાઈમ સ્ટ્રગલ કરવી પડે. બાકી ફોરેન કન્ટ્રી સારી જ છે અને યુકે બી સૌથી બેસ્ટ છે. અચ્છા, છોકરી બાબતે કેવું, તને સેફ લાગ્યું અહીંયા કે ના લાગ્યું? હા, નોર્મલી ગર્લ્સ મેટર પર નોર્મલી યુકે એકદમ સેફ કન્ટ્રી છે ગર્લ્સ માટે. બટ સ્ટીલ આપણે શું કહેવાય કે આપણે હવે રહેવું પડે. બાકી તો એકદમ સેફ કન્ટ્રી છે. ઇવન આપણે રાતે બી ટ્રાવેલિંગ કરીએ તો બી ગર્લ્સને કોઈ ઇશ્યુ નથી. બધું સેફલી ટ્રાવેલિંગ કરી શકે છે. અને તો
તો ગાઈસ મારામાં ચાર્જિંગ બહુ ઓછું છે તો વિડીયોને અત્યારે એન્ડ કરીએ છીએ. તો નવા વિડીયો સાથે મળીશું નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.